હેલો મિત્રો, કેમ છો તમે બધા? ફૂલી મજામાં છો? સ્વાગત છે મારા નવા બ્લોગની અંદર. તો 30 ડેઝ 30 દિવસના ચેલેન્જનો હોય આપણા છઠ્ઠો દિવસ અને વાગી ગયા છે 9:03 આપણે બ્લોગ ચાલુ કર્યું છે. તો મારા ભાઈ તમને દેખાતું જ છે, એટલે કે આપણે વાડીને જ બ્લોગ ચાલુ કરી. આ વાડી જી કાન ટાંકો ભરેલો છે. તો તમને દેખાડું, પહેલાં આપણે પાણી ખોલી નાખ્યા ધોરિયામાં, એટલે સામે ઓલો પાવડો તમને દેખાતું હોય છે કેમેરામાં. એ પાણી હાલતું છે, પછી તમને દેખાડું. તો મિત્રો આપણે વાલ ખોલી નાખ્યો હોય ને જો પાણી આપણું અહીંયા હાલતું થઈ જાય છે. એટલે વાલ અહીંયા છે, આપણે અહીંયા આગળ જઈને તમને દેખાડું કે પાણી ખોલી નાખ્યું છે. દેખાડતા લાઈટ નથી, પાણી ખોલી નાખ્યું, પાણી જઈએ, વાલ અહીંયા છે ને લાઈટ નથી આવી. મિત્રો જોઈ લો, ટાંકો આજ ખાલી છે, એટલે ખાલી જ નથી પણ આટલો જ છે. હવે આટલો આપણે ટાંકો ખાલી કરી નાખી. જો સામે ગલોપ હતો, તમને ઝૂમ કરીને દેખાડી દઉં. જો સામે ગલોપ એ નથી થતો, એટલે લાઈટ નથી આવી આજ. તો હવે આપણે હાઈલા જે પાવડો હોય અહીંયા, જેનો ટાંકો આટલો પછી એટલે પાવર ખાજો એટલે ટાંકો ખાલી છે. નકર જોઈ લો, અહીંયા પાણી આવતું હોય તો આ તમને દેખાતી છે લાઈન, અહીં પાણી આવતું હોત. જોઈ લો, પવન ચક્કી દેખાય છે. અમે પેલી 4 દેખાય, 4 ને 5 નહીં તો કેટલી દેખાય જોઈ લો. તો થોડીક ઝૂમ કરી તમને દેખાડો, બધી દેખી જાય. જોઈ લો, અહીંયા है, जो लो ये काया है, बीजी आंका है, एम तो केटली है ने बी आंका है. तो ये ओली तमने देखाती है प्लान पर खजी ना આપણે રસ્તામાં જે આંકા આગળ જઈએ એટલે વેલા જે આપણે પાવડો હોય. મિત્રો આપણે જોઈ લો વીઆઈ હવે પાછા આવે આપણું બાઇક પડ્યું તું ત્યાં, અને આપણે વાલે બંધ કરી નાખ્યું છે કારણ કે ટાંકામાં પાણી ફૂટી જતું એટલે હાવ. અને જો લો, આપણે અહીંયા પાવડો હોય એ આપણે મૂકી દીધો હોય ને આપણે વાલ પણ બંધ કરી આવ્યા છીએ. આપણે મેં તમને કીધું હતું કે અહીંયા આપણે વાલ છે, અહીંયા આપણે વાલે બંધ કરી નાખ્યો છે. તો જોઈ લો, હવે આપણે વી આવ્યા આપણું બાઇક છે અહીંયા ઓડીએ ઝાટકો આપણે ચાલુ છે. તો હવે એટલે જે આપણે ઘરે. તો મિત્રો આપણે જોઈ લો, આ વિડીયોમાં આપણે બેઠા હતા, ખાટલો અહીંયા છે ને આપણે ઘરે આપણે બેઠા હતા. આપણે વરસાદ આવે છે, જોઈ લો, તમને દેખાતું છે અહીંયા. પેલો અહીંયા પાણી થઈ ગયું, વરસાદ આવે છે. અહીંયા તમે કાંઠા દેખાતા ઉપર સંભળાતું હશે તમને, તો દેખાડી દઉં તમને પહેલાં. અને મિત્રો વરસાદને પવન બે ભેગું છે, તમે જોઈ લો. પવને બહુ ફૂલ એટલે ફૂલ તમને દેખાતું હશે. પવને ફૂલ છે અને વરસાદની પવન બી ભેગું છે. જોઈ લો, વરસાદના પવન બે ફૂલ હોય તો આપણે ખાટલો થોડોક આમ ખરીદી નાખી. તો મિત્રો આપણે ખાટલો જોઈ લો હું તો લઈ લીધો એટલે હું પલ લઈને એટલે જોઈ લો ઝાટકો આપણે અહીંયા ચાલુ છે અને વરસાદ ફૂલ આવે છે. જોઈ લો, આપણું બાઇક પણ અહીંયા છે, ફૂલ વરસાદ આવે છે ને એટલે આવી જો કલાક કે 2 કલાક રહે એટલે આપણે પાણી નહીં પાવું પડે આપણે આમાં. તો આપણે એટલું આવે તો સારું. તમે સામે દેખાતું હશે કેટલો વરસાદ પડે તમને જોઈને જ ખબર પડી જાય છે. જેલું અહીંયા બધે તો વરસાદ પડે છે. અને આપણે જો આમાં ઘરે નીકળીએ તો આપણે પલ્લી જઈએ તો ફાઇનલ જ. હવે આપણે ઘરે કાંઈ ઊભો રહી, જો થોડોક વરસાદ થોડોક રહે પછી આપણે હાઈલા જઈશું ઘરે બાઇક લઈને. જોઈ લો, તાર લઈને તમે તો બસ હવે આ બ્લોગ અહીંયા જ એન્ડ કરું. તો જો તમને બ્લોગ ગમ્યો હોય અને તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો.